નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયરા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર। આમ તો દોસ્તો પીએસઆઈ અને પીએસઆઈ 2025 નું પેપર આપણા બધાના એક્સપેક્ટેશન કરતા ઘણું સરળ નીકળ્યું। તમામે તમામ ઉમેદવારો કે જે બહુ હાયર લેવલની અપેક્ષા કરીને ગયા હતા કે સર આવું પૂછાશે, સર આમાં પણ જે છે પેટા વિભાગ અપવાદ પૂછાશે, એવું કશું જ ન પૂછાણું। ટુ મચ ઇઝી પેપર હતું। આમ જોવા જઈએ તો પેપરના સોલ્યુશન કરાવવાને પણ જે છે કોઈ મહત્વાકાંક્ષા નથી, પરંતુ છતાં પણ જ્યાં સુધી આન્સર કી નથી આવી ત્યાં સુધી પેપરના સોલ્યુશનમાં અમુક ક્વેશ્ચન એવા હતા કે થોડા વિચાર માગી લેવા હતા। મેજોરિટી ક્વેશ્ચનમાં આન્સર આવી જ જાય એવા છે। તો આજે દોસ્તો જે છે એ આપણું જે પેપર નંબર આજે છે એ 1 છે અને પેપર નંબર 1 માં જે પાર્ટ 2 છે કે જેમાં આપણે દોસ્તો જીએસ એટલે કે જનરલ સ્ટડીઝ, આ જનરલ સ્ટડીઝના તમામ પ્રકારના 100 ક્વેશ્ચન જ્યાં કોઈ પ્રકારે એક્સપ્લેનેશનની જરૂર હશે ત્યાં એક્સપ્લેનેશન અને બાકી ચર્ચા કરતા કરતા આપણે પેપર સોલ્યુશન 2025 નું જોઈ લઈએ। ઠીક છે, ચલો પહેલી જ બાબત આપેલી છે દોસ્તો 101 મો જે છે એ ક્વેશ્ચન, કારણ કે 1 થી લઈ અને 100 સુધીના ક્વેશ્ચન કેવા હતા તો કે એ બધા જ ક્વેશ્ચન દોસ્તો જે છે એ મેથ્સ રીઝનિંગના હતા। આપણે જીએસ નું જે છે સોલ્યુશન આવતીકાલે દોસ્તો જે છે એ હું તમને ડિસ્ક્રિપ્ટિવ પેપર નંબર 2 આનું સોલ્યુશન પણ ઇંગ્લિશ અને ગુજરાતી બંને સાથે આપીશ। કયા સુધારા અધિનિયમે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં જે છે ફેરફાર કર્યો? પ્રસ્તાવના એટલે શું થશે દોસ્તો? આમુખ, હેના? ભારત દેશના બંધારણના આમુખમાં એક જ વખત જે છે એ ફેરફાર થયો છે। 42માં સુધારામાં આપણે 3 શબ્દો જે છે એ ઉમેરી દીધા હતા। આ 42મો સુધારો જે છે એ 1976 થયો। તો મતલબ ક્વેશ્ચન નો આન્સર કયો આવી જશે? 101 માં એ ઓપ્શન સાચો આવશે। ત્યારબાદ જસ્ટિસ પુટ્ટાસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, હમણાં જ પુટ્ટાસ્વામી જે છે એમનું નિધન થયું એટલે આને બંધારણ પ્લસ કરંટ અફેર્સ બંનેના દ્રષ્ટિકોણથી પૂછ્યો છે। આ પુટ્ટાસ્વામી કેસ છે દોસ્તો, આ જે છે એ આપણે ત્યાં અનુચ્છેદ 19 સાથે આપણે ત્યાં જે છે અનુચ્છેદ 21 સાથે જે છે એ સંકળાયેલો છે। અનુચ્છેદ 21 એટલે શું? તો કે ભાઈ જીવન જીવવાની સ્વતંત્રતાઓ, અને એ જીવન જીવવાની સ્વતંત્રતાઓમાં દોસ્તો રાઇટ ટુ પ્રાઇવસી એક જે છે એ કયો? રાઇટ ટુ પ્રાઇવસી નો સમાવેશ થાય છે। એટલે રાઇટ ટુ પ્રાઇવસી એટલે શું? તો કે ગોપનીયતા। તો 102 માં શું આવશે? સી નંબરનો જે છે એ આન્સર આવશે। એ પુટ્ટાસ્વામી કેસ બાદ જે છે એ લાવવામાં આવ્યો હતો। ત્યારબાદ મૂળભૂત અધિકાર ભારતીય બંધારણના કયા ભાગમાં આપેલા છે? તો બહુ જ સિમ્પલ ક્વેશ્ચન દોસ્તો છે। મૂળભૂત અધિકાર જે છે એ ભાગ 3 માં આપવામાં આવેલા છે। આ મૂળભૂત અધિકારનો ખ્યાલ ક્યાંથી લેવામાં આવ્યો હતો? તો કે ભાઈ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે, હેના? અને મૂળભૂત અધિકાર વિશ્વનો પ્રથમ દેશ કયો? તો કે ફ્રાન્સ, કે જેણે પોતાના બંધારણમાં મૂળભૂત અધિકારનો સમાવેશ કર્યો છે। ત્યારબાદ ભારતનું બંધારણ અને તેની અંતિમ સત્તા કોની પાસે છે? થોડુંક અહીંયા તમે જે છે વિચાર માંગી લેવો પ્રશ્ન હતો, બેઝિક છે, પણ મોસ્ટ ઓફ કેન્ડિડેટ જે છે એ રાષ્ટ્રપતિને જે છે એ પ્રશ્નમાં આન્સર પસંદ કરીને આવ્યા, પણ ગલત છે દોસ્તો। ભારતના બંધારણની અંતિમ સત્તા યાદ રાખજો ભારતીય પ્રજા પાસે છે, કારણ કે લોકો વડે, લોકો દ્વારા, લોકોથી ચાલતી સરકાર છે। કદાચ રાષ્ટ્રપતિ કામ ન કરે તો બની શકે કે રાષ્ટ્રપતિ જે છે એમને પદ પરથી હટાવવા માટે મહાભિયોગ લાવવો પડે। લોકસભા, રાજ્યસભાનો આયો કોઈ ઓપ્શન નથી, પણ રાષ્ટ્રપતિ જે છે નહીં આવે, કયું આવશે? ભારતની પ્રજા। ભારતના બંધારણના આર્ટિકલ 19 હેઠળ મૂળભૂત અધિકારો કોને આપવામાં આવે છે? આ પણ તમારે વિચાર માંગી લેવો હતો, કારણ કે આ બધા જ ક્વેશ્ચન આપણે ભારતમાં જે કઈ પ્રકારે કણેત ગાઈડન્સ એપ્લિકેશન છે એમાં કરાવેલા હતા। આ શું કહેવા માંગે છે? આપણે ત્યાં 15, 16, 19, 29 અને 30 આ 5 દોસ્તો આર્ટિકલ એવા છે કે જે માત્ર ને માત્ર ભારતના નાગરિકોને જ પ્રાપ્ત થાય છે। મતલબ કે આ વિદેશી વ્યક્તિઓને જે છે મળવા પાત્ર નથી। અનુચ્છેદ 22 છે કે એ વિદેશી શત્રુ દેશના નાગરિકોને જે છે એ મળશે તો કે નહીં મળે, આ યાદ રાખજો। વિદેશીઓને મળશે, વિદેશી શત્રુ દેશ જે છે એમને નહીં મળે। અનુચ્છેદ 19 હેઠળ મૂળભૂત અધિકારો કોને મળશે? અહીંયા લખ્યું 15, 16, 19, 29, 30 કોને? માત્ર ભારતના વ્યક્તિઓને મળશે। તો વિદેશી નાગરિકોને તો ન મળે। ભારતમાં વસી રહેલા સૌને, કારણ કે એ તો અન્ય કદાચ કોઈ વસી લે। દ્વિનાગરિકત્વ, ભારતમાં કોઈને 2 નાગરિકત્વ નથી આપતા, એટલે 105 માં શું આવશે દોસ્તો? ડી ઓપ્શન જે છે એ રાઈટ આવશે, આને યાદ રાખજો। નીચેના પૈકી કયો ગ્રીન હાઉસ વાયુ નથી?
આપણે ત્યાં જે છે એ કયો ગ્રીન હાઉસ વાયુ નથી. તો જે હિલિયમ છે દોસ્તો એ ગ્રીન હાઉસ વાયુ નથી, આ ખાસ યાદ રાખજો. તો HE એની સંજ્ઞા છે. ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર કયા વર્ષે લાવવામાં આવ્યો છે? યાદ રાખજો કે વન્ય પ્રાણી સંરક્ષણ ધારો 1972 છે, પણ પ્રોજેક્ટ ટાઈગર દોસ્તો જે છે એ 1973 માં લાવવામાં આવ્યો હતો. આવી રીતે એવું કીધું હોત કે પ્રોજેક્ટ એલિફન્ટ ક્યારે લાવવામાં આવ્યો, તો 1992 માં લાવવામાં આવ્યો છે. આ ખાસ યાદ રાખવાનું થશે દોસ્તો. ત્યારબાદ એસિડ વરસાદ માટે જે છે એ કયો વાયુ જવાબદાર છે? 108 માં જે છે એ સલ્ફર ડાયોક્સાઇડ એસિડ વરસાદ માટે જે છે સલ્ફર ડાયોક્સાઇડ. ભૂકંપ જે છે એનું માપન માપે જે છે કયું, તો કે સિસ્મોગ્રાફ જે છે દોસ્તો વપરાય છે. આબોહવા પરિવર્તન વિશે આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવેલી હતી 110 માં શું આવશે? અને અહીંયા જો આબોહવા માટે પણ સ્પેશિયલી મેન્શન કરેલું છે 2015. આપણા કનેક્ટ ગાઈડન્સ એપ્લિકેશનમાં વિમલ ભટ્ટી સરે દોસ્તો એન્વાયરમેન્ટનો ટોપિક કરાવ્યો છે, એમાં આ ટોપિક આપી ગયેલો છે. એટલે અહીંયા શું આવશે, તો કે ભાઈ પેરિસ સંધિ 110 માં જે છે એ ડી ઓપ્શન તમારો સાચો છે. ભારતના બંધારણના ઘડવામાં સૌથી મોટો સ્ત્રોત, આપણા ભારતનું બંધારણ ઘડ્યું છે દોસ્તો એમાં અલગ અલગ દેશમાંથી અલગ અલગ સ્ત્રોત લીધા છે. એની સાથે સાથે ભારતના બંધારણનો 1935 નો જે એક્ટ છે જેમાંથી ઓલમોસ્ટ 60% ભાગ જે છે દોસ્તો અહીંયાથી જ લઈ લીધો છે. એટલે અહીંયા જે ક્વેશ્ચનની ડિમાન્ડ છે એ ક્વેશ્ચનની ડિમાન્ડ પ્રમાણે આપણા ભારતીય બંધારણ અને એ સરકાર અધિનિયમ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. ભારતની બંધારણ સભાએ બંધારણ ક્યારે સ્વીકાર્યું? યાદ રાખજો બંધારણ સભા આવો શબ્દ પ્રયોગ કર્યો છે દોસ્તો. તો અહીંયા રાઈટ આન્સર 26/11/1949 આવશે. 26 નવેમ્બર. 50 નહીં કરવાની, શું કામ? અહીંયા શબ્દ પ્રયોગ કર્યો બંધારણ સભાએ. અહીંયા તો દોસ્તો તમારે શું લખવું પડે? અમલ થયો છે, આ અમલ થયો છે. તો માગસર સુદ જે છે એ 7મ વિક્રમ સંવત 2006 ની વાત કરીએ છીએ. ભારતની બંધારણ સભાએ ભારતનું બંધારણ ઘડવા માટે કેટલી બેઠકો જે છે એ કરી હતી? આ તમારા માટે જે છે એ અહીંયા કેટલો આવશે? 11 બેઠકો કરી હતી, ખાસ યાદ રાખજો. 11 અલગ અલગ સત્રો મળ્યા હતા અને 11 સત્રોમાં જે છે ભારતનું બંધારણ 166 બેઠક જે છે એ મળી. આ સત્ર છે અને 166 જે છે એ અલગ બેઠક મળી હતી. ઓકે, પણ બેઠક નહીં, આ સત્ર છે. 166 તો કે ઓપ્શનમાં છે જ નહીં. બંધારણ સભાએ ડોક્ટર BR આંબેડકરની અધ્યક્ષતામાં જે ડ્રાફ્ટિંગ કમિટીની રચના જે છે આ પણ કનેક્ટ ગાઈડન્સમાં મેં કરાવેલો હતો. જેમની પાસે એપ્લિકેશન છે તમામને ખબર હશે, વિથ પ્રૂફ આવતીકાલે રજૂ કરીશ તમને. તો બંધારણ સભાએ જે છે બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં ડ્રાફ્ટિંગ કમિટીની રચના 29 ઓગસ્ટ 1947 ના રોજ કરી. ભારતના બંધારણમાં જે આપણે દોસ્તો મૂળભૂત ફરજો છે એ મૂળભૂત ફરજો ક્યાં જોડવામાં આવેલી છે? તો ભારતના બંધારણમાં જે છે આ ભાગ 2 કહેવાય, ભાગ 3 કહેવાય, ત્યાં નથી. તો ભાગ 4A છે. કયો છે? 4A. તો 115 માં શું આવશે દોસ્તો? 115 માં તો કે ભાઈ આપણે ત્યાં ક ખ ગ ઘ 51A હે ને. ક્રિપ્ટોકરન્સી શું છે? તો કે ભાઈ ઇક્વિટી સ્ટોક, આવું તો છે નહીં. નાણાકીય સંસ્થા પણ નથી. આ એક ડિજિટલ પ્રકારનું ચલણ છે દોસ્તો કે જે કોઈ પણ વ્યક્તિ શું કરશે એને ટચ નહીં કરી શકે, માત્ર જે છે ફીલ કરી શકશે. ઈસરો અગેન બહુ સરળ પ્રશ્ન આપી દે. આપણે તો ઈસરોમાં કેટલી પેટા સંસ્થાઓ જોઈ, ઈસરોના અલગ અલગ પ્રકારના જે છે એ સેગમેન્ટ જોયા, એના 3 વિભાગ જોયા, પણ આની જે છે કોથળામાંથી બિલાડું કાઢ્યું અને પ્રશ્ન પૂછ્યો ઈસરોનું હેડક્વાર્ટર હે ને. તો મને તો પ્રશ્ન જ થાય છે કે ભાઈ આ ઈસરો અને એમાં સાયન્સ એન્ડ ટેકનો ડિટેલ સિલેબસ આવ્યો તો ડિટેલ સિલેબસનો પ્રશ્ન જ ક્યાં હતો? આપ જાણી શકો દોસ્તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તો રાઈટ આન્સર કયો આવશે દોસ્તો? 117 માં જે છે એ. ત્યારબાદ જે છે 1 નેનોમીટર એટલે કેટલા થશે? 10⁻⁹ કેટલા? 10⁻⁹. DNA 119. થોડો વિચાર માંગી લેવો ક્વેશ્ચન છે, આમાં કઈ બીજું તો વિશેષ છે નહીં કે ભાઈ DNA નું ફૂલ ફોર્મ લોકોને ના આવડતું હોય એવું તો નહીં બને દોસ્તો. યસ, તો 119 માં શું આવશે? તો કે ભાઈ બી ઓપ્શન આવશે, ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ આવશે. એટલે 119 માં બી આન્સર આવશે. IMF શું કાર્ય કરે છે દોસ્તો? દેશોને આર્થિક સહાય પૂરી પાડે છે, જનસંખ્યાનું નિયંત્રણ, સૈનિકો સેવા બળ પૂરું પાડે, વાતાવરણમાં પ્રદૂષણ નિયંત્રણ,
તો IMF અહીંયા આપણે જે છે એ શીખીને શું ગયા હતા IMF ના પેટા પ્રકાર, IMF અને વર્લ્ડ બેંક નો તફાવત, અગન બાજુ જે છે એ કોતરામાંથી બિલાડું IMF નું શું કાર્ય છે તો યાદ રાખી દેવાનું થાય છે. તો ત્યારબાદ દોસ્તો ક્વેશ્ચન નંબર 121 છે આપણો, ભારતીય બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે? તો ભારતીય બંધારણમાં દોસ્તો જે છે અહીંયા જો એવો ક્વેશ્ચન પૂછ્યો ને દોસ્તો, ભારતીય બંધારણમાં મૂળ બંધારણમાં ખાલી જો આટલો શબ્દ ફેરફાર કરી દીધો હોય કે મૂળ બંધારણ એટલે કે 1950 આમાં કેટલી ફરજો હતી તો આપણે 0 થઈ જાય. પણ 42મો સુધારો 1976 એમાં આપણે ત્યાં જે છે એ સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણ 10 મૂળભૂત ફરજો જે છે એમને જોડી. ત્યારબાદ 86મો સુધારો 2002 11મી ફરજ 6 થી 14 વર્ષના બાળકો માટે અનુચ્છેદ 51 A માં જોડવામાં આવી. ત્યારબાદ શિક્ષણનો અધિકાર 2009માં, હવે શિક્ષણના અધિકારમાં તો કેટલી વસ્તુઓ મેન તમે ચર્ચા કરી હતી કે ભાઈ 86મો સુધારો થયો અને એ 86મો સુધારો 2002માં થયો દોસ્તો. 6 થી 14 વર્ષના બાળકોની જોગવાઈ ભાગ 3માં છે જે 21A નંબરના આર્ટિકલ સાથે સંબંધિત, ભાગ 4માં છે જે 45 નંબરના આર્ટિકલ સાથે સંબંધિત, ભાગ 4A છે કે જે 51A સાથે સંબંધિત છે. આટલી ચર્ચાઓ કરી હતી અને આમને પૂછ્યું શું 6 થી 14 વર્ષના બાળકો. ઠીક છે, ચલો ક્વેશ્ચન પેપર છે તો સોલ્વ તો કરવું પડશે. ત્યારબાદ દોસ્તો જે છે એ શિક્ષણ અને શિક્ષણના જે છે એ અધિકારની વાત કરતા હોય આપણે ત્યારે 123માં ભારતીય બંધારણમાં પુરુષ અને સ્ત્રી બંને વચ્ચે સમાન કામ સમાન વેતનની જોગવાઈ ક્યાં આપેલી છે તો કે ભાઈ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એમાં 39A માં જે છે આવી જોગવાઈઓ આપેલી છે. લોકસભાની ચૂંટણી લડવા માટે થઈ મિનિમમ જે છે એ લઘુત્તમ ઉંમર કેટલી તો કે ભાઈ 25 હોવી જરૂરી છે. કયું વિધેયક લોકસભા રાજ્યસભા બંને દ્વારા વિશેષ બહુમતીથી પસાર થવું જોઈએ? ફાઇનાન્સ યા મની, આ બાબતે તો જે છે લોકસભાને પાવર છે તો અહીંયા રાઈટ આન્સર શું આવી જશે? બંધારણીય સુધારા બિલ છે 359માં જે છે જોગવાઈ છે. ગુજરાતમાં જે છે વસંત પંચમી ક્યારે ઉજવવામાં આવી છે? 126મો ક્વેશ્ચન છે દોસ્તો. તો આ થોડોક જે છે ન આવડે એવો હતો. ફેબ્રુઆરી 2 2025માં એક ક્વેશ્ચન આ જે છે દોસ્તો તમને પાક્ષિકમાંથી સારી રીતે મળી જાય. મેં તમને પાક્ષિક કરાવેલી છે. આપણે આપણા પેઇડ પ્લેટફોર્મમાં ગણિત ગાઈડન્સમાં PSI કોન્સ્ટેબલ અન્ય પરીક્ષાઓ માટે કરંટ અફેર્સ માટે સૌથી સારામાં સારો સ્ત્રોત ગુજરાતના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું પાક્ષિક. આમ તો જનરલી જે છે એ 60-70 પેજમાં હોય પણ હું તમને 6-7 પેજ કરીને આપું છું અને એમાં આ ક્વેશ્ચન જે છે આપેલો છે એટલે કરંટ અફેર્સમાં બીજું કંઈ ન વાંચ્યું હોત ને પાક્ષિક જે છે ખાલી વાંચી લીધી હોત 20 થી 25 પેજ મેં તમને આપ્યા હતા. આના લેક્ચર્સ બી આપ્યા હતા. કયા મહાનુભાવ 2024માં બરોડા આવ્યા હતા તો યાદ રાખવાનું હતું દોસ્તો પેટ્રો સાન્ચેઝ વડાપ્રધાન છે સ્પેનના જે છે એ આપણે ત્યાં આવ્યા હતા બરોડામાં. તો રાઈટ આન્સર ડી આવશે. ઓઝોન સ્તર શું કરી શકે છે? 128માં ઓઝોન સ્તર જે છે એ સૂર્ય કિરણોને જે છે એ શોષી લે છે એટલે બી. વિમલ ભટ્ટી સરે જે છે એ આ તમને કરાવેલું હતું જનરલ સાયન્સના જે છે લેક્ચરમાં. આમ જનરલી તમને આમાં બે ઓપ્શનમાં જે છે કન્ફ્યુઝ થયા હશો બી અને ડી, પણ ઓઝોન સ્તર શું કરે છે એમાં આપેલું છે સૂર્ય કિરણને શોષી લે તો બટો બેઝ છે એ તમારે આ ના આપ્યું હોત તો સમુદ્રનું સ્તર નિયંત્રિત કરશે આવું લખવાનું થાય. ત્યારબાદ આગળ વધીએ. અચ્છા, હવે એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ આમાંથી સરળ પ્રશ્ન તો હોય જ પણ અઘરા પ્રશ્નો બી હોય. હવે કોન્સ્ટેબલ માટેની પ્રિપેરેશન કરવી હોય તો આવી જતો ગણિત ગાઈડન્સમાં. આવતીકાલે આ જે 100 ક્વેશ્ચનમાંથી 50 ક્વેશ્ચન તો બેઠા હું તમને પ્રૂફ સાથે આપીશ દોસ્તો. સરળ પ્રશ્ન તો ઠીક છે આવ્યા છે, બીજા જે છે આવા અઘરા પ્રશ્નો પણ જે છે આપણે એઝ ઇટ ઇઝ આપણી બુકમાંથી આપણા પેઇડ પ્લેટફોર્મમાંથી આવ્યા છે હે ને. સો આવી રીતે પ્રિપેરેશન કરવી તો 2 મહિના તમારી પાસે છે. કોન્સ્ટેબલ માટે જે છે એ બંધારણ, વારસો, ઇતિહાસ, ભૂગોળ, કરંટ અફેર્સ બધી જ વસ્તુ આવી જશે અને એક ફાસ્ટ ટ્રેક જે છે એ રિવિઝન બેચ છે માત્ર 1700માં જેમાં બંધારણ, જીકે, જીસીઆરટી આ બધું હું કરાવીશ. દિનેશ ગણિત આપનો મિત્ર, કેતન પટેલ સર વારસો અને જે છે ઇતિહાસ કરાવશે. વિમલ ભટ્ટી સર જે છે સાયન્સ એન્ડ ટેક જનરલ સાયન્સ કરાવશે. જયેશ પંચાલ સર બહુ મોટું નામ છે મેથ્સ રીઝનિંગમાં, મેથ્સ રીઝનિંગ કરાવશે. રાવલિયા સર જે છે તમને ભૂગોળ કરાવશે. તમામ વિષયના MCQ અને તમામ વિષયના જે છે એ સાથે સાથે મટીરિયલ પણ હું તમને આપીશ. ઓકે, તો આના માટે થઈ અને તમારે ગણિત ગાઈડન્સ જે છે એ એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરવાની.
ત્યારબાદ તમારા મોબાઈલ નંબરથી જે છે એ લોગિન કરવાનું, સ્ટોર મેન્યુમાં જઈ કોર્સ જે છે એને ડાઉનલોડ કરી અને લઈ લેવાનો. એમાં કઈ ક્વેરી હોય તૈયારી સંદર્ભમાં તો આ નંબર ઉપર ડેફિનેટલી તમે મારો કોન્ટેક્ટ કરી શકો, બટ એક વોટ્સઅપ કરજો દોસ્તો. ઓકે, પેલી વખત નથી, જીપીએસસી ના જે છે દોસ્તો એસટીઆઈ ની પરીક્ષામાં આપણા 200 માંથી 75 માર્ક આપણામાં આ યુટ્યુબમાં લેક્ચર છે, આપ જોઈ તો જોઈ લેજો. સીસી ની પરીક્ષા ગ્રુપ એ મેન્સ 50 ક્વેશ્ચન હતા, 20 ક્વેશ્ચન બેઠા, આ પણ યુટ્યુબમાં લેક્ચર આપ ફાઇન્ડ આઉટ કરી લેજો. અને ત્યારબાદ જીપીએસસી ની અસિસ્ટન્ટ મેનેજર આ જે છે એક ટેકનિકલ પરીક્ષા લેવાની, આમાં પણ 100-200 માંથી જે છે એ આપણા ટેકનિકલના 75 ક્વેશ્ચન, અને આ પીએસઆઈ 100 માંથી 50 ક્વેશ્ચન જીએસ ના બેઠે બેઠા આમાંથી છે. આવતીકાલે આનો પણ લેક્ચર મૂકીશ, આપ જોઈ લેજો. ત્યારબાદ અગેન સરળ પ્રશ્ન છે દોસ્તો, માનવીની ભવાઈ પન્નાલાલ પટેલ છે. આપણે તો જે છે બંધારણીય ગેરબંધારણીય સંસ્થાઓ જોઈ હતી, અને આમણે પ્રશ્ન પૂછ્યો સેબી નું ફૂલ ફોર્મ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, તો આવું તો સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આ એક જ ક્વેશ્ચન છે, તો એ ચલો. ત્યારબાદ કૈશ્વનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરળ 1973, આમ તો કેસ જે છે એ 1971 માં નોંધાયેલો હતો, હે ને. આ મેં તમને આમુખમાં જે છે આનો આન્સર આપ્યો હતો, આપણા બંધારણના જે છે એ લેક્ચર સિરીઝમાં આમુખ જોજો, ત્યાંથી તમને મળી જશે. સંસદ ભારતના બંધારણની મૂળ સંરચનાને બદલી શકશે. સંસદ ભારતના બંધારણની મૂળ સંરચનાને બદલી શકશે નહીં. સંસદ ભારતના બંધારણની મૂળ સંરચના રાષ્ટ્રપતિની સહમતિથી બદલી શકશે. સંસદ ભારતના બંધારણની મૂળ સંરચના સંસદમાં બહુમતીના જોરે બદલી શકશે. હવે જો એક જે છે એ ક્વેશ્ચન એવો હતો કે સંસદ જે છે ભારત દેશની બંધારણ જે છે એની સંરચનામાં કોઈ બદલાવ કરી શકશે કે નહીં કરી શકે, પણ ભારત દેશની મૂળ રચનામાં કોઈ દિવસ કોઈ બદલાવ કરી શકાશે, તો કે બદલાવ કરી શકાય નહીં. આને બેઝિક સ્ટ્રક્ચર કહેવાય, બેઝિક સ્ટ્રક્ચર નહીં બદલાય. તમે નામ સાંભળ્યું દોસ્તો, તમારા ટોપિકમાં આપ્યો તો અંતર્નિહિત માળખું. શું બોલાય? અંતર્નિહિત માળખું. આ યાદ રાખજો. બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોને છે? તો આમાં પણ તમે થોડા કન્ફ્યુઝ થયા હશો, બીકોઝ અહીંયા લોકસભા અને સંસદ તો તમે ના જ પાડી દો, રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટ. પણ યાદ રાખજો બંધારણના અર્થઘટનની અંતિમ સત્તા કોની પાસે હોય? સુપ્રીમ કોર્ટ પાસે હોય. આજે બંધારણમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડે છે, કોઈ પણ પ્રકારમાં સ્પષ્ટ વ્યાખ્યા ના આપી હોય, તો ભારતના બંધારણના આમુખને બેઝ લઈ ડીપીએસપી ને જે છે એ ડાયરેક્ટ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસીને બેઝ લઈ પ્રસ્તાવનાના આધારે જે છે હંમેશા નિર્ણય લેવામાં આવે. પંચાયતી રાજ વ્યવસ્થામાં 1957 માં કઈ સમિતિની ભલામણ? તો કે ભાઈ બળવંતરાય મહેતા સમિતિની જે છે ભલામણ આપ જાણો છો. બંધારણના જે છે એ આપણો ભાગ કેટલામો? તો કે ભાઈ આપણો ભાગ 17મો. એમાં શું આપ્યું છે? તો કે રાજભાષાઓ જે છે દોસ્તો આપેલી છે. બંધારણનો સુધારો કરવા માટે છે એનો આર્ટિકલ કેટલામો છે? તો કે 368. બહુ સરળ પ્રશ્ન, બંને આપેલા છે. ચિપકો આંદોલન દોસ્તો કોની સાથે? તો કે ભાઈ વૃક્ષ બચાવો સાથે. કદાચ અહીંયા ચિપકો આંદોલનમાં કોઈક વ્યક્તિ સંકળાયેલા હોય, સુંદરલાલ બહુગણા, આનો પ્રશ્ન પૂછી લીધો હોત ને તો એમ થાત કે ના ભાઈ પીએસઆઈ ની એક્ઝામ તો આપીએ છીએ, હે ને. એવું પૂછી લીધું હોત ને કે ચિપકો આંદોલન કયા રાજ્યમાં થયું, તો એમ વિચાર આવત કે ના ભાઈ ક્વેશ્ચન તો લેવલ વાળા છે, પણ આવું તો કઈ છે નહીં. લાલ ગ્રહ સીધો જ ક્વેશ્ચન નો આન્સર મંગળ. લોકો 3 કલાકના પેપરમાં આ તો અડધો કલાકમાં કરીને બેઠા હતા, હે ને. સર પેપર ડન થાય દોસ્તો. માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? થોડો વિચાર માગી લેવો હતો એટલે યાદ રાખવાનું કે માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું કહેવાય? ત્વચા, ચામડી. આ પણ વિમલ ભટ્ટી સરે જે છે આપણે કરાવેલો છે. બંધારણના તમામ ક્વેશ્ચન આપણા જે છે એ પેઇડ એપ્લિકેશનના પ્લેટફોર્મમાંથી, અને સાયન્સ એન્ડ ટેકના પણ અને જનરલ સાયન્સના ક્વેશ્ચન પણ સરળ પ્રશ્ન છે, એટલે આની બહુ ક્રેડિટ લેવા જેવી છે નહીં. અમુક પ્રશ્નની હું ક્રેડિટ લઈશ, એ હું તમને આવશે ત્યારે કહીશ. કયું તત્વ સૂર્યમાં સૌથી વધુ માત્રામાં જોવા મળે છે? 139 માં દોસ્તો, હે ને. કયું તત્વ જે છે તમને સૌથી વધારે જોવા મળે છે? તો અહીંયા રાઈટ આન્સર શું આવશે? 139 માં કયું તત્વ? તો કે ભાઈ આપણે યાદ રાખવાનું દોસ્તો જે છે એ હાઇડ્રોજન સૌથી વધારે જોવા મળે છે. કયું? હાઇડ્રોજન. અને એ હાઇડ્રોજન કેટલા ટકા જોવા મળે છે? 84% જોવા મળે છે. આ યાદ રાખજો. આ થોડો ક્વેશ્ચન જે છે દોસ્તો ટ્રિકી છે, અને કન્ફ્યુઝન પોઈન્ટ વાળો હતો કે ભાઈ પ્રકાશની પ્રતિ સેકન્ડ ઝડપ કેટલી? 299, 792, 458 છે. ઓકે.
સીઆરપીએફ. આપણે તો પેરામિલિટરી ફોર્સ કયા ડિપાર્ટમેન્ટમાં આવે એવું જોયું હતું. આને પૂછ્યું સીઆરપીએફ નું ફૂલ ફોર્મ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. અહીંયા ક્યારેક એવું થાત ને દોસ્તો કે કદાચ સીઆરપીએફ લખ્યું હોત અને સીઆરપીએફ માં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ફંડ ફેક્ટરી ફાઉન્ડેશન આવું આવ્યું હોત તો આપણે એમ થાય કે યસ સર, જો સેન્ટ્રલ રિઝર્વ નો સ્પેલિંગ ખોટો લખી નાખ્યો હોત તો આપણે એમ થાય કે 4 માંથી 3 તો ફાઇન્ડ આઉટ કરીએ, પણ આવું કઈ ન થયું. એટલે સીધો જ તમારો આન્સર 141 માં બી આવી જાય. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS આ ક્યારે અમલમાં આવ્યું? આ પણ દોસ્તો મેં તમને કરાવેલો હતો 1 જુલાઈ 2024. આપણે ત્યાં આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ આ ત્રણેય જે છે અંગ્રેજોના જમાનાના કાયદાઓ દૂર કરી નાખ્યા. આ પણ મેં પાક્ષિકમાં તમને સમજાવ્યું હતું, એ પણ હું તમને આવતીકાલે પ્રૂફ આપીશ. બીએનએસ મુજબ નાગરિકની EFRI કરે છે તો પોલીસ સ્ટેશન જઈને એ ફરિયાદમાં સહી કરવા માટે એમની પાસે વધુમાં વધુ કેટલા દિવસ જે છે એ હોય છે? તો યાદ રાખવાના 3 દિવસ. આ થોડો અનએક્સપેક્ટેબલ ક્વેશ્ચન હતો જે લગભગ કોઈ વ્યક્તિને તુક્કો લગાવ્યો હશે, પણ પ્રેક્ટિકલી કોઈ માણસ જાણતો હશે તો આવડશે, અન્યથા કદાચ તમારામાં કરવો પડ્યો એવું બની શકે. રાજ્યમાં પોલીસ વડા અહીંયા જે છે સીધો ડીજીપી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાય સર FRI અને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ FRI. ભારતમાં જીએસટી ક્યારે અમલમાં આવ્યું? આને અઘરો પ્રશ્ન તો ન કહી શકાય, કારણ કે દોસ્તો જીએસટી ક્યારે અમલમાં આવ્યો તે બધાને ખ્યાલ જ હોય. 1 જુલાઈ 2017 જીએસટી ડે તરીકે ઉજવીએ છીએ. આને SBI ડે પણ કહેવાય, આને ડોક્ટર ડે પણ કહેવાય. ઓકે, આ બધું એક જ છે. આવા દિવસો દોસ્તો મેં તમને જીકે માં, હવે જો જીકે બહુ સારી રીતે કરીને જજો, અને જીકે માટે દોસ્તો કોઈ જીકે દરિયો નથી. તમને 3 દિવસ પૂછ્યા હતા કે કયો દિવસ ક્યારે ઉજવાય છે. એમાં એક તો 5 જૂન હતું, એક તો 7 એપ્રિલ હતું. આ તો આવડી જાય, પણ વિશ્વ સમુદ્ર દિવસ આવડ્યું હોય ને, મહાસાગર દિવસ આવડ્યું હોય તો તમારી પેડ એપ્લિકેશનનો કોર્સ મહત્વનો છે. એ પણ મેં તમને કરાવ્યો હતો. જીકે માં મહત્વના દિવસો કરાવેલા છે. તો જીકે નો કોર્સ બી અવેલેબલ છે, કોન્સ્ટેબલ નો કોર્સ બી અવેલેબલ છે. આ બંને કોર્સ જે છે કનેક્ટ ગાઈડન્સ એપ્લિકેશનમાં જઈ અને પરચેસ કરી શકશો. કારણ કે દોસ્તો આવા ક્વેશ્ચન હોય ને કે જેમાંથી બધાને માર્ક આવતા હોય, મતલબ 200 માંથી દોસ્તો જે છે 130 140 બધાને આવશે, પણ જે 160 પ્લસ વયો ગયો ને એ જે છે સાચો બંદો કહેવાશે. 20 ક્વેશ્ચન નો તફાવત. આમાં કોઈ એવા નહીં હોય કે જેમને 100 થી નીચે આવ્યા હોય, બધા 100 ઉપરથી જ આવ્યા હશે. પણ મેરિટમાં આવવા માટે થઈ એક તો મેન્સ પરીક્ષાનું મૂલ્યાંકન અને ત્યારબાદ જે છે એ સારા ક્વેશ્ચન. આ બે સૌથી મોટા જે છે ભાગીદાર નિભાવ છે. ભારતમાં જીડીપીમાં સૌથી વધુ પ્રદાન કયા કાર્યક્ષેત્રમાં છે? તો કે એને સેવા સર્વિસ સેક્ટર. દીનદયાલ પોર્ટ જે છે એ કંડલા બંદર ઓળખાય. કૃષિ સંશોધન માટે ભારતીય સંસ્થા ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ. તો રાઈટ આન્સર કયો આવશે? ડી. ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસી દોસ્તો જે છે યાદ રાખજો સાણંદ. અહીંયા ઘણા લોકો રાજકોટ લખીને આવે પણ નહીં. ભારતની પ્રાચીન સંસ્કૃતિને ઇતિહાસમાં કયા નામથી ઓળખાય છે દોસ્તો? તો યાદ રાખજો સિંધુ. પ્લાસીની લડાઈ 1757 દરમિયાન અંગ્રેજોના નેતા કોણ છે? બટ ઓબ્વિયસ છે દોસ્તો રોબર્ટ ક્લાઇવ જે છે આપણે સારી રીતે અહીંયા લખી શક્યા હતા. અષ્ટધ્યાયી સંસ્કૃત વ્યાકરણ ગ્રંથના લેખક કોણ હતા? 153 છે. તો 153 માં જે છે શું આવશે? પાણીની. ભારતીય સાહિત્યનો પ્રારંભ ક્યાંથી થાય છે? તો દોસ્તો યાદ રાખવાનું વેદથી. ભારતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા થોડો તમને જે છે એ સરદારસિંહ રાણા અને અરવિંદ ઘોષ વચ્ચે જે છે એ થોડું કન્ફ્યુઝ હશે, પણ અહીંયા રાઈટ આન્સર શું આવશે દોસ્તો? અરવિંદ ઘોષ યાદ રાખવાનું. રોજર ફેડરર આપણે તો જે છે ટેનિસ નહીં જે છે અલગ અલગ પ્રકારના રમતના મેદાનો યાદ રાખ્યા હતા, અને સીધું જ જે છે રોજર ફેડરર કયો? ટેનિસ. કઈ રમત ફીફા જે છે વર્લ્ડ કપ રમાય છે? ફીફા. ફૂટબોલ. મહાત્મા મંદિર, અરે યાર દરેકે દરેક મહાત્મા મંદિરમાં તો ઓર્ડર લેવા જાય છે, બધાને ખબર છે કે મહાત્મા મંદિરે ઓર્ડર લેવા જવાનો છે, તો ક્યાં છે? તો કે ગાંધીનગર. ડિજિટલ માર્કેટ એક્ટ કોની સાથે? આ થોડો દોસ્તો જે છે કન્ફ્યુઝન વાળો હતો. અગેન આ પેલાની જેમ આમાં તમારે ઓપ્શન જેમ EFRI વાળી વાત હતી ને કે જે લોકોને ખ્યાલ નહોતો, એમ આ પણ કદાચ બની શકે કે 100 એ 2 જ ઉમેદવારને ખ્યાલ હોય. આ થોડો ટ્રિકી ક્વેશ્ચન છે.
કે ભાઈ ડિજિટલ માર્કેટ એક્ટ જે છે એ કોની સાથે સંકળાયેલો? આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દોસ્તો તમે ભણી હોય તો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં તમને ખ્યાલ આવે કે યુરોપિયન યુનિયન સાથે જે છે આ સંકળાયેલું છે. મધુબની કલા જે છે એ ક્યાં? તો કે ભાઈ તમને બિહારમાં જોવા મળે છે. મધુબની કલા જે છે તમને બિહારમાં જોવા મળે છે. કેતન પટેલ સર જેમણે જે છે આ કલા તમને કરાવેલી છે આપણા પ્લેટફોર્મમાં, એ તમને ખ્યાલ હોવો જોઈએ. જય જય ગરવી ગુજરાત દોસ્તો, બહુ સરળ પ્રશ્ન છે. નર્મદ જે છે એ એમના લેખક છે. બ્રિટિશરોએ રોલેટ એક્ટ જે છે એ ક્યારે પસાર કર્યો હતો? તો યાદ રાખવાનું, રોલેટ એક્ટ 1919 માં જે છે સિડની રોલેટ. ઓકે, તો એક તમારે સિડની રોલેટને જે છે યાદ રાખવાના થાય છે કે સિડની રોલેટ જે છે એ આ પણ આમ જોવા જઈએ તો સરળ જ પ્રશ્ન કહેવાય. બારડોલી સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ અગેન પાછો જે છે સરળ 1928. સ્વપ્ન પ્રવાસદત્તા જે છે નાટકના લેખક કોણ છે? 164 માં જે છે એ કોણ આવશે? કવિ ભાસ. ત્યારબાદ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી, હવે આમાં કન્ફ્યુઝ ન થતા, ક્ષેત્રફળ પૂછ્યું છે દોસ્તો, એના વસ્તી નથી પૂછી. મેજોરિટી લોકો જે છે યુપી લખીને આવ્યા, પણ મુન્ના ક્ષેત્રફળ પૂછે છે તો યાદ રાખો રાજસ્થાન છે દોસ્તો, રાજસ્થાન. ઓકે, ત્યારબાદ કઈ કૃતિને 2024 નું જે છે એ આપણે કયું બુકર પ્રાઇઝ મળ્યું છે? તો ઓર્બિટલ. 2025 નો પદ્મ પુરસ્કાર કોને મળેલો નથી? મળેલો છે એવું નથી પૂછ્યું દોસ્તો, કોને જે છે એ મળેલો નથી? 167. તો 167 માં જે છે એ શું? પંકજ પટેલને મળેલો છે. અહીંયા પંકજ પટેલ હોત ને તો, પણ અહીંયા લખેલું છે પંકજ શાહ, નહીં, પંકજ પટેલને છે. યુએન, યસ, આ તમને ડેફિનેટલી ક્રેડિટ લઈશ. આપણે દોસ્તો બંધારણમાં જે છે અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જીકેમાં, એમાં જે યુએન ની 45 મિનિટ તમને ભણાવેલી છે, અને એમાં ભણાવેલું છે કે સંયુક્ત રાષ્ટ્રના વર્તમાન મહાસચિવ કોણ છે? તો પોર્ટુગીઝ વ્યક્તિ છે એન્ટોનિયો ગુટેરસ, હે ને? તમે જે બીજા જે નિમણૂક કરેલી જોઈ ગયા ને એના કરતા આ જોઈ ગયા હોત તો ઘણું સારું હતું. આ લેક્ચર પણ હું તમને કાલે પ્રૂફ સાથે આપું. 2024 ફોર્બ્સ છે એમાં શક્તિશાળી જે છે એ મહિલાઓમાં પ્રથમ જે છે એ મહિલાનું જે છે એ સ્થાન વોન ડેર લેયન છે. ઓકે, પેરિસ ઓલિમ્પિક 2024 માં કોને જે છે મેડલ મળ્યો નથી? અગેન પદ્મશ્રી જેવું જ છે, લક્ષ્ય સેન, એના કોને એવોર્ડ જે છે એ મળેલો નથી એવું કીધું છે, મળેલો છે એવું નથી કીધું, બધાને મળેલા જ છે. મેં તમને જુલાઈ ઓગસ્ટ નું કરંટ અફેર્સ આપેલું હતું, એમાં આ ક્વેશ્ચન કરાવેલો છે. કયું રાજ્ય મસાલાઓની ભૂમિ જે છે એ તરીકે ઓળખાય છે? તો બટ ઓબ્વિયસ છે કેરળ. ભારતનું સૌથી ઊંચું શિખર ગુજરાતનું તો ગિરનાર. વિશ્વ મહાસાગર દિવસ દોસ્તો, હે ના? વિશ્વ સમુદ્ર દિવસ યાની કે વિશ્વ મહાસાગર દિવસ જૂન 8. તમને આ દિવસ જે છે આવડવો જોઈએ. આ બધું તો આવડી ગયું હશે, આ બે બહુ સરળ છે. આ તમને જે છે હું પ્લેટફોર્મ પર આપેલું છે, જીકે ના મહત્વના દિવસોમાં જે છે આપેલું છે. ત્યારબાદ ગુજરાતની ભાષા કયા જૂથની ભાષા છે? મતલબ કે ગુજરાતની ભાષા જે છે કયા જૂથની ભાષા છે? તો ભારત અને યુરોપિયન, ઇન્ડો યુરોપિયન. નીચેનામાંથી કયો જે છે એ વાક્યનો પ્રકાર નથી? સાદું વાક્ય બી હોય, વિભક્ત બી હોય, સંયુક્ત વાક્ય હોય, સંકુલ, આવું કોઈ વાક્ય નથી હોતું. મોનાલિસાના ચિત્રકાર જે છે એ કોણ છે? એના મોનાલિસાના જે છે એ ચિત્રકાર કોણ છે? લિયોનાર્ડો દી વિંચી. દાદા સાહેબ ફાળકે એવોર્ડ અગેન ફિલ્મોમાં. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી, આપણે ત્યાં જે છે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ગેટવે ઓફ ઇન્ડિયા, ઇન્ડિયા ગેટ નથી લખ્યું, ગેટવે ઓફ ઇન્ડિયા લખ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ દોસ્તો અગેન સરળ છે, 5મી જૂન. 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ, કારણ કે WHO ની જે છે એ સ્થાપના થઈ છે, તો આ પણ એક પ્રકારે સરળ છે. તાપી નદી પર કઈ યોજના સામેલ નથી? 181 માં આપણે લખવાનું, કારણ કે ધરોઈ જે છે દોસ્તો ક્યાં? તો કે સાબરમતી ઉપર છે. ધરોઈ બંધ ક્યાં? સાબરમતીમાં. પિઠોરા શું છે? પિઠોરા જે છે એ 182 જે છે એ પિઠોરા એક પ્રકારની ભીત ચિત્ર છે. યસ, ફરીથી તમને કહી દઉં છું કે કોન્સ્ટેબલમાં જે છે આપણે બહુ તૈયારી તો સારી જ કરીને જવાની છે દોસ્તો, પછી સરળ પૂછશે તો વાંધો નહીં આવે, કારણ કે સરળ તૈયારી કરશો તો હાઈ લેવલનું પૂછશે તો તકલીફ પડશે, પણ જો હાઈ લેવલની તૈયારી કરી રહી છે, સરળ પૂછશે તો વાંધો નહીં આવે. હવે એવું નહીં વિચારવાનું સર આ એક્ઝામ તો બહુ સરળ હતી, આવડી જાય તો કોન્સ્ટેબલમાં પણ આવું થશે, ના, એનું હું અને તમે કોઈ નિરાકરણ લાવતા નથી. તો યાદ રાખવાનું, તૈયારી એક લેવલ સુધી જ કરવાની થાય છે.
હે ને, પછી સરળ પેપર નીકળે તો આપણે કોઈ ચિંતા નહીં રહે. એવું ના થાય કે હવે આપણે બહુ ઈઝી વાંચીએ અને કોન્સ્ટેબલનું પેપર બહુ અઘરું નીકળે તો ત્યારે આપણને પાછી આપણા હાથમાંથી તક જતી રહે, એવું નહીં કરતા. ઓકે, સો કણેજ ગાઈડન્સમાંથી તમે જે છે આ કોર્સ પરચેસ કરી શકશો. કોણાર્કનું સૂર્ય મંદિર જે છે દોસ્તો તમને ક્યાં જોવા મળશે? કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશામાં. એક થોડો આ ક્વેશ્ચન બી તમારે ટ્રિકી હતો. રાવલિયા સરે જે છે તમને આ કરાવેલું છે. હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવશે દોસ્તો? જમ્મુ કાશ્મીર, હવે લદ્દાખમાં. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, બહુ સરળ પ્રશ્ન હતો. વિમાન કયા સિદ્ધાંત પર જે છે એ ઉડે છે? 186. આપણે ત્યાં વિમાન કયા સિદ્ધાંત પર ઉડે છે? બર્નોલીના સિદ્ધાંત પ્રમાણે ઉડે છે. પ્રથમ કોમ્પ્યુટરની શોધ ચાર્લ્સ બેબેજે કરેલી. અને રેમના ફૂલ ફોર્મ, અને હવે તો આરએમસી એએમસી એમાં આવા પ્રશ્નો નથી પૂછતા, હે ને. તો રેમ જે છે 188 માં આપણે શું વિચારશું દોસ્તો? રેન્ડમ એક્સેસ મેમરી. એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ પણ બહુ સરળ પ્રશ્ન હતો. રોબોટિક્સમાં કઈ ટેકનોલોજીનો જે છે એ ઉપયોગ કરવામાં આવે છે? એક તો મશીન લર્નિંગ, વાયરલેસ ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિ. તો 190 માં દોસ્તો જે છે આપણે યાદ રાખવાનું ઉપરોક્ત તમામ. કયું સાંસ્કૃતિક નૃત્ય મુખ્યત્વે તમને ઉત્તર ભારત સાથે જે છે એ સંકળાયેલું જોવા મળે છે? કયું? કથક. બાકી બધા તમને ક્યાં? તો કે ભાઈ બાકીના જે છે એ ત્રણેય દક્ષિણ ભારતમાં તમને જોવા મળે છે. મહાબલીપુરમમાં આવેલા મંદિરો જે છે એ તમને રથ મંદિરો તરીકે ઓળખાય છે. યુનેસ્કોનું ફૂલ ફોર્મ? યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. ચલો તો અહીંયા આવી જશે સી. કયા ગુજરાતી કવિને જ્ઞાનપીઠ મળેલો નથી? ઉમાશંકર જોશીને મળેલો, રાજેન્દ્ર શાહને મળેલો, પન્નાલાલ પટેલને મળેલો, પણ સુંદરમ જે છે એ એમને મળેલો નથી. તો 194 માં શું આવશે દોસ્તો? ડી. ગુજરાતમાં નવી રંગભૂમિની શરૂઆત કોણે કરાવેલી હતી? 195 માં જે છે એ આવશે. શ્રેષ્ઠ ફિલ્મ માટેનો ફિલ્મફેર એવોર્ડ કોને મળેલો છે? તો આ તો જોતા જ તમને ખબર પડી જશે ભાઈ, 12th ફેલ જે છે એમને મળેલો. G20 સમિટ જે છે એ ક્યારે યોજાઈ હતી ભારતમાં? અને ખાલી G20 ના દેશ પૂછી લીધા હોત ને તો આપણને થોડા ગલગલિયા થાત કે G20 માં આ દેશ છે કે નહીં. આને તો એવું ન પૂછ્યું. કેનેડામાં ઇન્ડિયા બિલ પે ઓનલાઈન જે છે એ સેવા કોના દ્વારા જે છે શરૂ કરવામાં આવેલી છે? તો આમ તો જનરલી એને વચાય બેકન, પણ અહીંયા બીકન જે છે ઓપ્શન આપ્યું છે. તો 198 માં સી. ઉપરાષ્ટ્રપતિ તરીકે કોણે સેવા આપેલી નથી? જગદીશ ધનખડ છે. કે.આર. નારાયણ સાહેબ પણ પેલા ઉપરાષ્ટ્રપતિ હતા. વેંકૈયા નાયડુ, ઘનશ્યામ તિવારી જે છે. અને ભારત દેશમાં અક્ષાંશ અને રેખાંશ, ભારતમાં અક્ષાંશ અને રેખાંશ જે છે એ કેટલામાં? તો કે ભાઈ બી ઓપ્શન. ઓકે, ચલો તો થેન્ક યુ વેરી મચ દોસ્તો. આવતીકાલે ફરીથી પાછા પ્રૂફ સાથે રજૂ થાઉં છું, અને જે પેપર નંબર 2 જે છે એની પણ હું અને તમે ચર્ચા કરી લઈએ છીએ. આ બધા જ લોકો જે છે એ આમાં પણ સારી રીતે મહેનત કરી હશે, ચિંતાનો કોઈ વિષય નથી દોસ્તો. એક દિવસ આપણે આરામ કરી અને ફરીથી જે છે એ પેવેલિયન તરફ આવી જવાનું છે, પ્રિપેરેશન કરવાની છે. કોન્સ્ટેબલ જે છે એની તૈયારી ચાલુ જ રાખવાની. આમાં પણ તમારું મેરિટમાં નામ આવે એવી મારી શુભકામનાઓ સાથે આવજો. બાય, સિયા. થેન્ક યુ વેરી મચ દોસ્તો. આપ કણેજ ગાઈડન્સ જે છે એના પ્લેટફોર્મ પર જોડાઈ શકો ટેલિગ્રામમાં, અને આ જે છે હું તમને ટેલિગ્રામમાં આની પીડીએફ પણ મોકલી દઉં છું. અને ગ્રુપમાં જોડાવવું હોય જેમાં બોયઝ અને ગર્લ્સ બંનેનું ગ્રુપ અલગ છે, તો વોટ્સઅપમાં જે છે આ નંબર ઉપર લખીને મોકલી દેવું, ગર્લ્સ અથવા તો બોયઝ. ઓકે, બાકી આવતીકાલે ફરીથી પાછા આ જ કણેજ ગાઈડન્સમાં મળીએ છીએ. આવજો. બાય, સિયા. થેન્ક યુ વેરી મચ દોસ્તો.